શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન સંપન્ન થયું. ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. તે સમગ્ર ગુજરાતમાંથી 5000થી પણ વધુ લોકો તેમાં ઉપસ્થિત રહ્યા હતા. તો દ્વિતીય સંતાન પ્રોત્સાહન યોજના હેઠળ 22 પરિવારોને ₹25,000ના પુરસ્કારનું વિતરણ પણ કરવામાં આવ્યું. શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા પંચાલ સમાજના સર્વાંગી વિકાસ, સામાજિક એકતા અને ભાવિ પેઢીના સંસ્કાર માટે મહેસાણા ખાતે આયોજિત ભવ્ય મહાસંમેલનનું સફળતાપૂર્વક સંપન્ન થયું. તો સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 5000થી પણ વધુ સમાજ બંધુઓ, આગેવાનો, યુવાનો, મહિલાઓ અને પરિવારજનોની ઉત્સાહભેર હાજરીએ આ મહાસંમેલનને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યું હતું. संजय जयंतीलाल पंचाल, श्री विश्वकर्मा निर्माण फाउंडेशन फाउंडर एंड प्रेसिडेंट. संजय भी आज एक कार्यक्रम રાખવામાં આ કાર્યક્રમ એવો છે કે અમારા પંચાલ સમાજમાં લગભગ 50% ઉપર દંપતીઓને બીજું બાળક હોતું નથી. એટલે બીજું બાળક ના હોવાના કારણે ભવિષ્યમાં એ જ માતા પિતાને શું તકલીફ પડશે એ અંગે અમે એમને જાગૃત કરીએ છીએ. સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા જળવાઈ રહે, એકબીજાની હૂંફ રહે, એના માટે બીજું બાળક જરૂરી છે. ખરેખર તો 3 બાળક જોઈએ, પણ બીજું બાળક એટલા માટે જરૂરી છે તો અમે એના માટે પ્રોત્સાહન આપીએ છીએ. પણ આવાને તમે કેવી રીતે સપોર્ટ કરશો? જો અમે અત્યારે તો 25,000 રૂપિયાનો પુરસ્કાર આપીએ છીએ, જે બહુ નથી. ભવિષ્યમાં બી અમે એવું વિચારીએ છીએ કે આ ફંડ મોટું થાય તો દર 5 વર્ષે અમે એમને કંઈક આપીએ. પણ એ છતાં બી અમે એવું માર્ક કર્યું છે, અમારો જે સર્વે છે એવું કહે છે કે ભણવા માટે કે એના માટે બહુ ખર્ચો લાગતો નથી. લોકો પોતાના મોશોક પાછળ દંપતીઓ બહુ ખર્ચા કરે છે. ખાવા પીવામાં, હરવા ફરવામાં, વેકેશનોમાં જે ખર્ચા કરે છે એની સામે એક બાળક પાળવાનો ખર્ચ મહિને 1000-2000 રૂપિયાથી વધુ હોતો નથી. એટલા માટે એવું કંઈ અમે સમજતા નથી. હા, પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચડેલા જે છે યુગલો, એમને થોડો ખર્ચ ઓછો કરે તો ચોક્કસથી બીજા બાળકને એ લોકો નિભાવી શકે. 25-50 હજાર રૂપિયાના પગારદાર માણસથી બીજું બાળક નિભાવી શકે. ખૂબ ગરીબ હોય તો સરકાર તરફથી બધી જ વ્યવસ્થા છે. સરકારી સ્કૂલો છે, સરકારી હોસ્પિટલો છે, તમામ સરકાર દવાઓ પૂરી પાડે છે, અનાજ બી પૂરું પાડે છે. એટલે ગરીબ માણસ કશું ના કરી શકે એવું તો હું માનતો જ નથી. કોઈ સંજોગોમાં નહીં માનતો કે ગરીબ માણસ 2-3 બાળક પેદા ના કરી શકે ને સાચવી શકે. સરકાર બધું જ આપે છે. આ અમે જે આપીએ છીએ એક વધારાની વસ્તુ છે કે પુરસ્કાર છે. દેટ ઇઝ ધ ઇનામ, એક સર્ટિફિકેટ છે કે ભાઈ તમે અમને ખુશ કર્યા, વી એપ્રિશિએટ યુ. બસ એ માટે. બાકી અમે નથી માનતા કે આ બાબતમાં મોંઘવારી કઈ નડતી હોય.